ગુડ મોર્નિંગ નિકેશ. સો ચા થેપલા બટેકા પૌવા મછલી યા તો મગરમચ્છ છે. શું ખે તું લાય? ચાલો બે જણને ચેલેન્જ ચેલેન્જ માં વધારે છે. નિકેશ ની છે. અરે ક્યાં જવાનું છે ભાઈ? સો અત્યારે મસ્ત મજાનું જમવું અહીંયા એવું છે કપલ રૂમ, મતલબ એક રૂમનું. જો ની શું આમ બતાય ને આ હોઠ લાલ લાલ કરી નાખ્યું આપણા ઘરેથી. આપણે દ્વારકાથી આયા એટલે આપણે ટોટલ થયું 800 કિલોમીટર. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે પડી ગઈ છે સવાર, અમે લોકો ઉઠી ગયા. એકચ્યુઅલીમાં એવું હતું કે જ્યારે બેલ વાગ્યો ને ત્યારે ઉઠ્યા, 9:30 થઈ ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. અમે રોકાયા છે ધ લેન્ડ ઓફ લાયન વિલા રિસોર્ટમાં. તો અહીંયાનું લોકેશન બહુ સરસ છે, તમને આજના બ્લોગમાં બધું જોવા મળશે. અત્યારે તમે લોકો જઈ રહ્યા છે નાસ્તો કરવા. સો જોઈએ નાસ્તામાં શું છે અત્યારે. નિશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નિકેશ. ઋષિક ગુડ મોર્નિંગ. પાણી બધું બહાર ના સ્વિમિંગ પુલની વાતો થઈ રહી છે. શું બેટા નીની કલાની હમણાં. સો ચા થેપલા બટેકા પૌવા મસ્ત મજાના, મારા મરચાં અને દહીં. મજા પડી જવાની. હે ભૂખ કેવી લાગે રસલા? કે શું પડી જવાનું? મજા નહીં આવે, મજા આવશે. નિશુ પૂછે થયો હે. આપું તને? આપો બેટા. નિશુની મમ્મામાં આપો. શું જોઈએ છે? શું જોઈએ? આ જોઈએ. એના લેવાય. અને સેવ આપતો. સેવ આપું? સેવ આ સેવ છે કે શું? બટેકા પૌવા છે એટલે ઉપરથી સેવ આપી દો થોડી. નિશુ તો અત્યારે અમે સ્વિમિંગ પુલમાં, મતલબ જો બેઠા છીએ, નાવાનું વિચારી રહ્યા, પણ જોઈએ હવે કેવો કેવો મૂડ આવે છે. નિશુને તો બહુ મજા પડી ગઈ છે. અરે વાહ નિશુ, એમ બધાને હાઈ કહી દે, બધાને કહી દે બહુ મસ્ત છે, કહી દે કે મસ્ત છે કે નિશુ. તો અહીંયા તમે ફેમિલી માટે સ્પેશિયલ છે, બહુ જ સરસ લોકેશન છે. તમને એટલી શાંતિ અનુભવાય ને અહીંયા કે વાત જ જવા દો. આમ દેખો, ખાલી અવાજ આવે ને તો આ પવનનો અને પાંદડાનો એટલો મસ્ત અવાજ આવે ને. હે બેટુ નિશુ, નિશુને કેવી મજા આવી ગઈ છે. નીચે હવે ખાલી આમ પાણી કેટલું ક્લીન છે જો, એકદમ ક્લીન પાણી છે, એકદમ ક્લીન. અરે વાહ નિશુ, હા આજે મજા આવે છે કે. જો અહીંયા પપ્પા, જો નિશુ પપ્પા ઋષિક જાય છે, ઋષિક જશે એટલે પાણી બધું ઉપર બહાર આવી જશે. વાહ, અહીંયા તો મસ્ત મજાની ટ્રેન આવી છે. ટ્રેન આવી છે એ ભડકે ફતું છે, ફતું નિશુ માલો. અને આ લોકો જો ભીની કરી દીધી ને. એ પાણી બધું બહાર આવી જવાનું છે. બેસ બેસ ઋષિક, કશું ના જતું રે. હેડ બેસ ફટુસ. આજો આજો, બે જણા જો. નિકેશ કેવી મજા આવી? બહુ જ. હવાઈ બધાને ફેમિલી લઈને બહુ જ મજા આવશે તમને. અહીંયા રિલેક્સ થવા મળે. અમદાવાદનો જે ટ્રાફિક, અમદાવાદની બધા સિટીમાં ટ્રાફિક તો છે જ. એમ અમદાવાદની ઓડિયન્સના તો વધારે. ખાલી અમારા સિવાય કોઈનો અવાજ જ નહીં. હા, દૂર દૂર સુધી. અને અહીંયાનું પાણી તમે જુઓ, તમને દેખાશે જ, બોલવાની જરૂરત જ નથી, એકદમ ક્લીન છે. અહીંયાનું વાતાવરણ બી એટલું સુપર્બ છે ને. હા, 15 વીઘા પૂરા થાય પછી 13 કિલોમીટરનું જંગલ છે. હા, પછી શું આવે એમાંથી? જંગલ જ પછી જંગલમાંથી શું આવે? બિલાડી. બિલાડી, જંગલી બિલાડી આવે. જંગલી બિલાડી આવે. રુસલા જાને હેડ, હવે મુરત જોઈશ. રુસલા જાને હેડ. એ ઋષિક હવે ઊંડું છે પણ. જા હેડ, હું તો વ્લોગ ચાલુ કર્યો છે મેં. અંદર માંથી જઈને ઉપરથી જો લઈ જવા. અરે જો આ શરીર જુઓ અને આ ફટુસડો જુઓ, ઊભો નહીં થઈ શકતો પણ તારા કોઈ ઊંચું કરવા ના આવે પડી. એ વાત તો સાચી છે. હા, આ જો ફટુસ. ગયું ને તો તું આખો નીચે આવી જાય. બહુ ઊંડું છે. બહુ ઊંડું હોય. મારા પગ નહીં પહોંચતા લ્યા નીચે. જો તો ખરી. ભજે તમારા આટલું માથું ઊંચું છે. અલા નિકેશ, તમે ક્યાં વળી હેરાન કરો છો? કોના ભાઈ નહીં, બરાબર જ છે.
आयो ખરેખર ઊંડું છે. गई भैंस पानी में બે આ તો નીચે પગે નહીં હડતા લ્યા. हेड अब पेलू लई ले फटा બે આ નીચે હડતા જ નહીં પગે. પણ તું નહીં ડૂબવું ટેન્શન ના લે તું તારી સજ તું તારી સજ આ હવા ભરેલી છે આટલી બધી તરસ જ ના બધું ભરાઈ ના જાય. આ ગઈ ભેંસ ડૂબી જવાય છે અંદર. તારું વજન વધારે ને એટલે આના ખમી હતો. એ શું આવું છે? ના હો બીક લાગે એને ઉભા રહેજો. ઋષિક જો અંદર જવાનું બીક લાગે છે. આવું બીવાતું હશે હાવ આવું મછલી મછલી યા તો મછલો મગરમચ્છ છે. શું છે નીકે છે મગરમચ્છ. મગરમચ્છ અને આ લોગ લે. ચાલુ જ છે અચ્છા. આ અંદર તો બધે તરતા આવડે મને તો તરતા નહીં આવડે. આ તરતા આવડે છે અને આ જો હેડ રૂસલા તો હમણાં લાલો શું મારતો હતો શું બનીને ઉડતું ફેરવું તારા શું બનીને ઉડતું ફેરવું છે પંછી બાડું ઉડતી ફેરવું આ પાછળ રૂસલો એમ કે વિચારો આ ઋષિક જો ખોલ હા હાથ જ નહીં છોડતો હાથ છોડ હવે પણ નીચે પગ જ નહીં પહોંચે તો હાથ છોડી ક્યાં જવું છે? મેં તું જવું હતા ના એના કરતા તો હું નાની છું આ કે હું નાનો છું તું તો નાનો છું અહીંના અંદર આની પેલી બાજુ. શું એની પેલી બાજુ આ પટ્ટી મારેલી છે. આ જો મગરમચ્છ તરસ હે એ બી ક્યાં ગયો નીકુ પેલી બાજુ નાના છોકરાને કિડ્સને રમવાનું હોય ને ત્યાં જતો રહ્યો હવે ત્યાં હું કામ કરું છું? હા 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 આંબા તો જો અને કેરીઓ જો પણ અહીંયા આગળ તોડ 500 રૂપિયા દંડ છે આવું છે બેટા અંદર અંદર આવું તું તારું ગીત ગાના ના અહીંયા કરે. ગાના આવું શું કરે મારા ભાઈ નહીં સતીરામ પાણી મેં તરા. મારા ભાઈ નહીં વાહ વાહ નિશુ વાહ વાહ નિશુ વાહ વાહ અલે વાહ ભાઈ વાહ નિશુ તાતા કે તાતા. પડી હોય ને અહીંયા તો આની જરૂર નથી હોય. એમને એમ તરાય છે ને. પણ આવો બેઠો છે એટલે થઈ જાય. આ લે અહીંયા ક્યાં જરૂર છે? હવે તો બેટા નીકો પેલું ત્રીજું મને આપી દો લાવો નિશુ વાહ ભાઈ વાહ અરે વાહ વાહ એનું પર પાણી ના ઉડાડે એટલે મજા આવશે એ બુઆ આયુ નિશુ આયુ વાહ વાહ નિશુ મીતુ માસી ક્યાં હાય જવું છે મીતુ તો જવું છે અહીંયા બેસી જશે. અહીંયા ખુરશીમાં બેસ જા અહીં બેસ જા એના અંદર જ રહેવું છે તો નિશુ જમ્પ મારે છે ડેડી. જો પપ્પા જો બંદર બને છે પપ્પા બંદર બને રૂસલો જમ્પ મારશે તો બધું જ પાણી બહાર આવી જશે અને શું પલળી જશે નહીં પલળી દીશું રહેવા દે તેને મજા આવે જો. એને મજા આવે છે એ નાટક કરે છે રાધે ઋષિ મોજ મજા તો અહીંયા જ છે જાણે હો. પાણી ઠંડુ લાગે કે રૂસલો ક્યાંથી ડૂબે હું નહીં ડૂબતી તો રૂસલો ડૂબી જાય પાછું જો ને બે લાઈન ફરતો તો ક્યાંનો ફટ્ટુસડી અને મારા છોકરાને કે ફટ્ટુસ મારા છોકરાને કે ફટ્ટુસ તું ફટ્ટુસ શું કરું અડધી ચડતી વાળા આમ રહેશે ને અડધી ચડતી આમ રહેશે ખરેખર કહું તો પાણીમાંથી નીકળવાની બિલકુલ ઈચ્છા જ નહીં થતી આ વોટર પાર્ક આ વખતે વોટર પાર્ક કેન્સલ હે ને વોટર પાર્ક કેન્સલ. જેટલું વસૂલ કરવું એટલું અહીંયા આગળ કરી લો અહીંયા જેવું થાય કે હજી 2 દિવસ રોકાઈ જઈએ. મેં હજુ હમણાં જ કીધું ના કીધું બોલો બહુ મજા આવી ગઈ અંદર પાણી એકદમ ચોખ્ખું હતું નીસું ને અમે બે જણા બહાર આવી ગયા અત્યારે હું નિકેશ અને ઋષિકને ચેલેન્જ આપું છું કે બેમાંથી વધારે કોણ પાણીની અંદર રહી શકે છે રેડી બંને અને જે વધારે રહેશે એને શું મળશે? એક થપ્પડ જે નહીં રહે એને નહીં મળે જે નહીં રહે એને મળશે જે રહેશે જ નહીં મળે ઓકે સો 3 2
1 ગો. એ નીકુ આ તો ચીટિંગ કરે છે. નીકુ ની ઋષિક ચીટિંગ કરે, બહાર આવી જાઓ. અલે ઓ નીકળી જાવ ને બહાર. ઓય કાઢતો ને બહાર. ઓય આ તો મને ખેંચે. આ તો ઉંદર જ નહીં ગયો. કેમ? હું કાન ખોતો મને સંભળાય જ નહીં 1 2 3 સ્ટાર્ટ. ઉંદર નહીં અંદર. તું સુંદર એટલે તને ઉંદરિયા ના સંભળાય. નીશુ દેતાલી. નીસુ કે મારો બાપો કેવો કરે જો ને નીશુ શાંત થઈ ગયો છે, ઠંડીમાં ઠરી ગયો હે. નીસુ વિચાર શું કરે છે કે થપ્પડ મારવાની કીધી હતી, ઋષિક અંદર ના ગયો, ઋષિક ખાસે થપ્પડ. બે મને 1 2 3 કાઢો સંભળાય જ નહીં. ઓય રમ્યા હોય તો હાર જીતો રમ્યો. આ તો ફરી યસ તો બોલ્યો તો ચેલેન્જ. હા ચલો ફરી, ચલો ફરી. રમ્યા વગર યસ. ના તું યસ બોલ્યો તો ચલો 3 2 1 ગો. ઓય બે જીવો છો ને. ઋષિક હારી ગયો. ઓય લા તો માર બીજો પહેલા એને ચાલુ કરી. ચાલ આરામ. બે હું શાંતિથી પકડી બેઠો લા તમે મારી. આ હાડો બનાવી છે કોઈ કે ભાઈબંધ છે. કાલે અમારા લોકોનું જે ખરાબ કર્યું છે અને એમાં પાછો મારા નિકેશનો ઝઘડો થઈ ગયો. તમારે થાય જ છે એમ તો, ખાલી વ્લોગમાં જ નહીં દેખાતી. નીસુ દેતાલી પવન બહાર કાઢું. નિકેશ બહાર નીકળી જાવ. ભૈલું એવું કહે છે. શું સા સોની મોની બેહી રહેતી હોય તો રૂસલા કેમ આવો બેહી ગયો? એમને એ ખુશી એ છે કે જાડિયો છે મારાથી ખેંચાતો નહીં, મને ખેંચી જાય એવો છે. એટલે તને ખેંચીને આમ નાખી દો પાણીમાં. જો બેઠો છે જો. આમ બોતું ચાલીને ચાલ. ખેંચી બતાવો, ખેંચી બતાવો. અરે શું ખેંચી બતાવીને શરીર તો જો તું પાડા જેવો થયો છે. નીકુ ખેંચો ને. શું ખેંચું લાય. ચાલો બે જણને ચેલેન્જ ચેલેન્જમાં એ ચેલેન્જમાં જ જીતે ભાઈ. એક વખત ખેંચો તો ખરા. ફાર્મ હાઉસ બનાવવાનું છે તારા? જેને આવું હોય જાડિયાના ફાર્મ હાઉસમાં આવી જજો. આપણે ફાર્મ રાખીશું જાડું ફાર્મ હાઉસ. કોની હાઈટ વધારે છે? નિકેશની છે. અત્યારે હું થઈ ગઈ છું રેડી, સિમ્પલ એન્ડ સોબર, બીકોઝ બહુ હેવી મને મજા નથી આવતી. સાડીનો ફૂલ લુક છે એ તમને કદાચ ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર પણ જોવા મળી જશે. પોસિબલ હશે અત્યારે હું થોડી ઘણી ક્લિપ તમારી સાથે શેર કરી દઈશ. અને હવે શૂટ પતાવવાનું છે, પતાવીએ. જુઓ મારી ઇયરિંગ્સ નીકળી ગઈ. આવું ને આવું તો મારી જોડે થતું જ રહે. નિશુ આપવાનો છે પોઝ. આપો તો નિશુ, પોઝ આપો તો પપ્પા ફોટો પાડે. પોઝ આપવા, ચલો પોઝ આપો. એમને ના દેખાય બેટા, તું પેલા ફોટો તો પડે પછી દૂર જતો રહે. યસ નિશુ પોઝ આપો. નિશુ પોઝ આપો, પોઝ ફોટો પાડવા માટે. આમ જો નિશુ સ્માઈલ. ઓ માર દીકરો. આ જો આયો જો આયો ને. એ વાહ માં નિશુ. એ અરે ક્યાં જવાનું છે ભાઈ? શીખાય છે અમે મમ્મા ખાવા જવાનું છે. એમાં નિશુ છે ને હાલો કરી ગયો તો એટલે નિશુને ઉઠાડવાનું છે. કોઈ જો જો એ તો બધું મમ્મમ છે, બધું ખાવાનું મમ્મમ. ભાવ 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 જવાનું છે. સો અત્યારે મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. શાક, રોટલી છે, દાળ ફ્રાય, જીરા રાઈસ છે. દાલ રાઈસ. ઓકે, સો રાઈસ થોડી વાર રહી લાવશું અને મસ્ત મજાની છાશ. અને નિશુને પણ ખાવું છે ને બેટો મમ્મમ. અમે લોકો જમીને આવી ગયા છે, ઉપર બહાર બેઠા છે. મસ્ત ખુલ્લું છે, અહીંયા પંખો નથી પણ એવું લાગે પંખાની કે એસીની જરૂર પણ નહીં. શું કહેવું? મજા આવી ગઈ. જમવાનું બહુ જ સરસ હતું. અહીંયા એવું છે કપલ રૂમ, મતલબ એક રૂમનું 4500 થી 5000 રૂપિયા રેન્ટ છે. એમાં તમારે જમવાનું આવી જાય, બપોરનું, રાતનું અને બ્રેકફાસ્ટ. કેવી મજા આવી ખાવાની. જમવાનું સુપર હોય છે, ઘર જેવું. અને એમ બી તમે જુઓ કાઠિયાવાડમાં આવો ને એટલે સૌરાષ્ટ્રમાં તમને છે ને ખાવાની આમ જરા એવું ના હોય, કોઈ એક જગ્યા એવી નહીં હોય કે જ્યાં ખાવાની તમને મજા ના આવે. ઘર જેવું એવું ના લાગે કે તમે ક્યાંક બહાર જમી રહ્યા છો. બહુ જ મજા આવે. અને અહીંયાની જે દાળ આવે ને એ યલો કલરની હોય. આપણે ત્યાં કેવું ઓરેન્જ કલરની દાળ હોય. એ થઈ જાય ઓરેન્જ. હે ઓરેન્જ થઈ જાય. અમારા લોકોના હાથ એવો હોય ને એટલે. અચ્છા, એટલે યલો જ હોય છે એમ દાળ? તમે લોકો બનાવો એટલે ઓરેન્જ થઈ જાય. તમને બધાને અવાજ આવ્યો?
બહુ એટલે બહુ ડિફિકલ્ટ છે નિશિવને લઈને આવી રીતે વર્ક કરવું, લાઈક વ્લોગ લેવો કે કોઈ શૂટ કરવું. હમણાં તો મીતુ અને ઋષિ કે બે સંભાળી લીધું એને. બાકી હું આવી હોત તો હું પાગલ થઈ જતી સિરિયસલી. એમાં તો ભાઈ આજે પડ્યા ધડા. આ જો એને મોઢા ઉપર તમે બધા જુઓ, દેખો આ હોઠ આમ જો નહીં શું આમ બતાય ને, આ હોઠ લાલ લાલ કરી નાખ્યું. જીભ નહીં તો એને જોરદાર લોહી નીકળવા માંડ્યું. તેમાં દાદી કિસી કરતો મત દાદી કિસી કરતો. અલે વાહ. હે ઘંટા તો લાગ્યું. કેવું મોઢું બગાડ્યું હે. લીસુ શું થયું બેટા? કરતો કિસી કરતા પપ્પાને. એ ચાકરી કિસી કરતા નહીં આવડતી. નીશુ મમ્માને ના મમ્મા ના કરીશ, મમ્માને બધું મેકઅપ છે થોડો ઘણો એ જતો મેકઅપ આવી જશે મોઢામાં. સો બસ અહીંયા આગળ આ રીતનું છે. બીજી બધી કઈ એડ્રેસનું ને એ બધું છે તમને ડિસ્ક્રિપ્શનમાં બધું જ જોવા મળી જશે. એની સાથે સાથે બીજી એક વાત કે સ્ટાફ એટલો મસ્ત છે ને કે નિશિવને લઈને બી અમે લોકો આવ્યા છે ને તો રાત્રે બી કદાચ જરૂર પડી હોય ને તો એમણે એવું કીધું હતું કે તમે અમને કોલ કરજો. જ્યારે કોલ કરીએ ને 5 જ મિનિટમાં અમારું બધું જ કામ થઈ ગયું છે. સ્ટાફ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ ને તો રાત્રે આપણને એમ કે 10 વાગ્યા પછી તમને કોઈ વસ્તુ મળશે નહીં, હે ને નિકેશ? અને આવા જંગલમાં મે બી એમાં શું થયું, ગઈકાલ રાત્રે દૂધ મુકાયું હતું ફ્રીજમાં, કેમ કે રૂમમાં ફ્રીજ નથી. સો મેં એમને એવું કીધું કે તમારો નંબર આપીને જાઓ, સો તમને કોલ કરે તો કે વાંધો નહીં, તમે ગમે ત્યારે કોલ કરશો તમને દૂધ અમે મળી સામેથી જશે. એવું કીધું કે અમે એક દૂધની બોટલ અંદર રાખીએ કે તમને લોકોને રાત્રે હેરાન તો કે ના 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 તું બગડી જશે, તમે એવું ના કરશો. કે મૂકી એટલે દો. સ્ટાફ બહુ સરસ છે. સાસણમાં ઘણા બધા રિસોર્ટ છે બટ અહીંયાનું આ બેસ્ટ મને લાગ્યું. ઘણા લોકોના રિવ્યૂ જોયા પછી મેં અહીંયા વિઝિટ કરી છે. બહુ જ સરસ એન્જોય કર્યો અમે લોકોએ. બાકી ખાલી એવું હોત કે ભાઈ ચલો કામ છે જઈ આવીએ આવું તેવું તો અહીંયા હું આટલે સુધી ના આવતી. બાકી બહુ મજા આવી. અમે જેટલું કહેવાય ને કેટલું દૂર થયું નીકળું આપણા ઘરેથી? આપણે દ્વારકાથી આવ્યા એટલે આપણે ટોટલ થયું 800 કિલોમીટર. 800 કિલોમીટર દૂર આવ્યા છે અને બહુ જ એન્જોય કર્યો. ફરતા ફૂલ 800 પૈસા કિલોમીટર વસૂલ છે. કંઈ નહીં, હવે તમને બધું લોકેશન તો તમે જોયું સ્વિમિંગ પુલનું ને એ બધું તમને બીજું બધી ડિટેલ્સ રીલ્સમાં મળી જશે અને 1-2 દિવસમાં યુટ્યુબ શોર્ટ્સમાં પણ એ વિડીયો આવી જશે. તો વિઝિટ કરજો, વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને વિઝિટ કરો તો એમને કહી દેજો કે ભાઈ અમે આનો બ્લોગ ઇન્સ્ટાગ્રામની રીલ્સ કેવું કંઈ જોઈને આવ્યા છો તો એમને પણ ખબર પડે કે હા ભાઈ રિવ્યૂથી કોઈ બી વ્યક્તિ આવ્યું છે કે શું છે શું નહીં. સો બસ કંઈ નહીં, બન્યા રહો વ્લોગમાં. નિશોની ચૂચુ ટ્રેન આવી છે. ટ્રેન જતી રહી બેટા, જતી રહી. જતી રહી. સો ફેમિલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ જંગલમાં. जंगल में जाएंगे, शेर को देखेंगे, हैं? શેર કો દેખેંગે. એમાં એકચ્યુઅલી જગ્યાનું લોકેશન અહીંયા જે ઓનર છે એમને મોકલેલું છે મારામાં. મને આઈડિયા નથી ત્યાં કઈ રીતનું હોય છે. પહેલાં ત્યાં પહોંચી જઈએ લોકેશન ઉપર, પછી ત્યાં જાણી લઈએ કે કઈ રીતનું છે, પછી તમારી સાથે શેર કરીએ.